નમસ્કાર મિત્રો, તો આજ આપ સૌનું સ્વાગત છે શિક્ષણ સારથી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજનો વિડીયો ચાલુ કરતા પહેલા તમને એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપી દઉં કે આપણી યુટ્યુબ ચેનલ પર જો આજે 10,000 સબસ્ક્રાઈબર જ્યારે આપણે કમ્પ્લીટ કરીશું તો એની જ સાથે તમને ટેટ એક્ઝામની સ્પેશિયલ 15 ટેસ્ટ સિરીઝ ફ્રીમાં મળી જશે. તો એના જ માટે સબસ્ક્રાઇબ કરો. તો મારું નામ છે ધ્રુવી પટેલ અને આજે આપણે પ્રકરણ નંબર 5 એટલે કે સજીવનો પાયાનું એકમ કોષ ધ ફંડામેન્ટલ યુનિટ ઓફ લાઈફ ના 50 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ કરીશું, જે તમારી ટેટની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે. પણ હું એક તમને ખાસ રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયો જોતા પહેલા તમે આપણે આ જ યુટ્યુબ ચેનલ પર આપણે એક બીજો વિડીયો મૂકેલો છે જેમાં તમને આખું જ ચેપ્ટર નંબર 5 નો વિગતવાર સમજૂતી આપેલી છે. જો તમે એ વિડીયો જોઈને આવશો તો તમને આ એમસીક્યુ સોલ્વ કરવામાં એકદમ સરળતા રહેશે. તો એના માટે હું આ લિંક પણ એ વિડીયોની આમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તો આપણે જોઈએ સૌ પ્રથમ પહેલો એમસીક્યુ કે સૌ પ્રથમ કોષ શબ્દનો ઉપયોગ કોણે કર્યો હતો? એ. રોબર્ટ બ્રાઉન, બી. લ્યુવેનહોક, સી. રોબર્ટ હુક કે ડી. પુર્કિન્જે. તો એનો સાચો જવાબ છે સી. રોબર્ટ હુક. કેમ કે વર્ષ 1665માં રોબર્ટ હુકે બૂચના પાતળા છેદમાં મધપુડા જેવી રચના જોઈ અને તેને કોષ નામ આપ્યું હતું. રોબર્ટ હુકે જોયું ત્યારે એ કેવા હતા કોષ? મૃત કોષ હતા. આ ખાસ યાદ રાખજો. બીજો, લેટિન ભાષામાં સેલ શબ્દનો અર્થ શું થાય છે? એ. નાનો ઓરડો, બી. જીવંત એકમ, સી. મધપૂડો કે પછી ડી. પાયાનો એકમ. તો એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, નાનો ઓરડો. સેલ એ લેટિન શબ્દનો સેલ એ લેટિન શબ્દ છે અને જેનો અર્થ થાય છે નાનો ઓરડો એટલે કે લિટલ રૂમ. ત્રીજો એમસીક્યુ કે કયા વૈજ્ઞાનિકે સૌ પ્રથમ મુક્તજીવી કોષોનું સંશોધન કર્યું હતું? એ. રોબર્ટ હુક, બી. લ્યુવેનહોક, સી. રોબર્ટ બ્રાઉન કે પછી ડી. સ્લાઇડર. તેનો સાચો જવાબ છે બી. લ્યુવેનહોક. કે 1674માં લ્યુવેનહોકે વધુ વિકસિત સૂક્ષ્મદર્શક વડે તળાવના પાણીમાં પ્રથમ જીવંત કોષો જોયા હતા. હવે યાદ રાખજો કે મૃત કોષો કોને જોયા હતા? તો એ આપણે પહેલા જ એમસીક્યુમાં જોયું કે રોબર્ટ હુકે. એ પછી ચોથો એમસીક્યુ જોઈએ. કોષમાં કોષ કેન્દ્રની શોધ કોણે કરી હતી? એ. રોબર્ટ બ્રાઉન, બી. પુર્કિન્જે, સી. વિર્ચો કે પછી ડી. સ્વાન. તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, રોબર્ટ બ્રાઉન. 1831માં રોબર્ટ બ્રાઉને કોષમાં કોષ કેન્દ્રની શોધ કરી હતી. પાંચમા એમસીક્યુ જીવરસ એટલે કે પ્રોટોપ્લાઝમ શબ્દ કોણે આપ્યો હતો? એ. સ્લાઇડન, બી. શ્વાન, સી. પુર્કિન્જે કે પછી ઓપ્શન ડી. વિર્ચો. તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, પુર્કિન્જે. 1839માં પુર્કિન્જે કોષમાં જીવંત પ્રવાહી દ્રવ્ય માટે જીવરસ શબ્દ વાપર્યો હતો. છઠ્ઠો એમસીક્યુ બધા જ કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જન્મે છે. આ વિધાન કોણે આપ્યું હતું? એ. સ્લાઇડન, બી. સ્વાન, સી. રુડોલ્ફ વિર્ચો કે ઓપ્શન નંબર ડી. રોબર્ટ હુક. તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, રુડોલ્ફ વિર્ચો. તેની સમજૂતી જોઈએ આપણે કે 1855માં રુડોલ્ફ વિર્ચોએ કોષવાદને વિસ્તાર્યો અને આ વિધાન રજૂ કર્યું હતું. સાતમા એમસીક્યુ નીચેનામાંથી કયું સજીવનું એકકોષી સજીવનું ઉદાહરણ નથી? એ. અમીબા, બી. પેરામીશિયમ, સી. ક્લેમિડોમોનાસ કે પછી ડી. ફૂગ. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી. ફૂગ. કેમ
કારણ કે ફૂગ એ બહુકોષી સજીવ છે, જ્યારે બાકીના 3 અમીબા, પેરામીશિયમ અને ક્લેમિડોમોનાસ ત્રણેય કેવા છે? એકકોષી સજીવ છે. 8મો MCQ જોઈએ. કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કેમ કહેવામાં આવે છે? એ, તે બધા જ દ્રવ્યોને પ્રવેશ આપે છે. બી, તે માત્ર ચોક્કસ દ્રવ્યોને જ પ્રવેશવા કે બહાર નીકળવા દે છે. સી, તે ખૂબ જ સખત હોય છે. કે ડી, તે કોષ દિવાલથી બહાર હોય છે. તેનો સાચો જવાબ છે બી. તમને ક્વેશ્ચન પર જ મળી જશે જવાબ. પસંદગીમાન પ્રવેશશીલ પટલ એટલે શું? કે તે માત્ર ચોક્કસ દ્રવ્યોને જ પ્રવેશવા કે બહાર નીકળવા દે છે. તેની સમજૂતી જોઈએ કે કોષરસ પટલ પસંદગીના દ્રવ્યોનું વહન કરતું હોવાથી તેને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે. નવમો MCQ, વાયુઓ જેમ કે CO2 અને O2 કોષમાં કઈ ક્રિયા દ્વારા અવર જવર કરે છે? એ, આશ્રુતિ, બી, પ્રસરણ, સી, શ્રમ વિભાજન કે ડી, રસ સંકોચન. તેનો સાચો જવાબ છે બી, પ્રસરણ. કેમ? કારણ કે વાયુઓ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ પ્રસરણની ક્રિયા દ્વારા ગતિ કરે છે. 10મો MCQ, અર્ધ પ્રવેશશીલ પટલ દ્વારા પાણીના અણુઓનું વહનને શું કહેવામાં આવે છે? તો એ, પ્રસરણ, બી, બાષ્પોત્સર્જન, સી, આશ્રુતિ એટલે કે અભિસરણ કે પછી ડી, પ્લાઝ્મોલિસિસ. તેનો સાચો જવાબ છે સી, આશ્રુતિ, અભિસરણ. સમજૂતી શું છે એની? કે પાણીના અણુઓનું પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થતું વહનને આશ્રુતિ કહેવામાં આવે છે. તો એના પછી આપણે જોઈએ 11મો MCQ. જો કોષને અતિ સાંદ્ર એટલે કે હાઇપરટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે તો તેનું શું થશે? એ, કોષ ફૂલશે. બી, કોષના કદમાં ફેરફાર નહીં થાય. સી, કોષ પાણી ગુમાવીને સંકોચાઈ જશે કે પછી ડી, કોષ ફાટી જશે. તેનો સાચો જવાબ છે સી, કોષ પાણી ગુમાવીને સંકોચાઈ જશે. અતિ સાંદ્ર દ્રાવણમાં બહાર પાણી ઓછું હોવાથી કોષ પાણી ગુમાવે છે. તેથી જ શું થશે? કોષમાં એના જ કારણે કોષ પાણી ગુમાવશે, તેથી શું થશે? કોષ સંકોચાઈ જશે. 12 નંબરનો MCQ જોઈએ કે વનસ્પતિ કોષની કોષ દિવાલ મુખ્યત્વે શાની બનેલી હોય છે? એ, પ્રોટીન, બી, લિપિડ્સ, સી, સેલ્યુલોઝ કે પછી ડી, સ્ટાર્ચ. તેનો સાચો જવાબ છે સી, સેલ્યુલોઝ. વનસ્પતિ કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી સખત રચના છે જે યાંત્રિક મજબૂતાઈ આપે છે. તો કોને મજબૂતાઈ આપે છે? કે વનસ્પતિને મજબૂતાઈ આપે છે. એના પછી જોઈએ 13 નંબરનો MCQ કે રસ સંકોચન એટલે કે પ્લાઝ્મોલાઇસિસ એટલે શું? એ, કોષનું ફૂલવું. બી, જીવંત વનસ્પતિ કોષનું પાણી ગુમાવીને કોષરસથી કોષ દિવાલનું દૂર જવું કે પછી સી, કોષ કેન્દ્રનું વિભાજન કે ડી, કોષ દિવાલનું તૂટવું. તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, જીવંત વનસ્પતિ કોષનું પાણી ગુમાવી કોષરસનું કોષ દિવાલથી દૂર જવું. તો એની સમજૂતી શું છે? કે આશ્રુતિ દ્વારા પાણી ગુમાવતા વનસ્પતિ કોષનો કોષરસ સંકોચાય છે. 14 નંબરનો MCQ જોઈએ. ડીએનએના કાર્યાત્મક ટુકડાને શું કહે છે? એ, રંગસૂત્ર, બી, જનીન, સી, કોષ કેન્દ્રિકા કે ડી, પ્રોટીન. તેનો સાચો જવાબ છે બી, જનીન, જીન્સ. ડીએનએના કાર્યકારી એકમને જનીન કહેવામાં આવે છે. પંદર નંબરનો MCQ. આદિકોષ કેન્દ્રી પ્રોકેરિયોટિક કોષમાં કોષ કેન્દ્રના સ્થાને શું જોવા મળે છે? એ, ન્યુક્લિયોલસ, બી, ન્યુક્લિયોઇડ, સી, કણાભસૂત્ર, ડી, ગોલ્ગી પ્રસાધન. તેનો સાચો જવાબ છે ન્યુક્લિયોઇડ.
આદિકોષ કેન્દ્રી કોષમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર પટલ હોતું નથી, તેથી તેને શું કહેવાય? ન્યુક્લિયોઇડ કહેવાય. 16 નંબરનો એમસીક્યુ. નીચેનામાંથી કઈ અંગિકા પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે? એ લીસી અંતકોષ રસજાળ, બી રિબોઝોમ્સ, સી લાઇસોઝોમ્સ કે પછી ડી કણાભસૂત્ર. તો એનો સાચો જવાબ છે બી રિબોઝોમ્સ. ખરબચડી અંતકોષ રસજાળ પર આવેલા રિબોઝોમ્સને શું કરશે? રિબોઝોમ્સ પ્રોટીન બનાવે છે. એના પછી જોઈએ 17 નંબરનો એમસીક્યુ. લિપિડ અને ચરબીના અણુઓનું નિર્માણ કઈ અંગિકાને મદદરૂપ છે? એ આરઈઆર, બી એસઈઆર, સી ગોલ્કી પ્રસાધન કે પછી ડી રસધાની. તેનો સાચો જવાબ છે બી એસઈઆર એટલે કે લીસી અંતકોષ રસ જાળ. લીસી અંતકોષ રસ જાળ લિપિડ્સના ઉત્પાદનમાં મદદ કરે છે. એના પછી જોઈએ 18 નંબરનો એમસીક્યુ. પટલ જૈવ સંશ્લેષણ એટલે શું? એ ડીએનએ નું નિર્માણ, બી પ્રોટીન અને લિપિડ્સ દ્વારા કોષરસ પટલનું નિર્માણ કે સી એટીપી નું નિર્માણ કે પછી ડી કોષ દિવાલનું નિર્માણ. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી પ્રોટીન અને લિપિડ્સ દ્વારા કોષરસ પટલનું નિર્માણ. ઈઆર દ્વારા બનતા પ્રોટીન અને લિપિડ્સમાંથી જ કોષરસ પટલ બને છે. એના પછી આપણે જોઈએ 19 નંબરનો એમસીક્યુ. ગોલ્કી પ્રસાધનનું મુખ્ય કાર્ય શું છે? એ શક્તિ ઉત્પન્ન કરવી, બી નિપજોનું પેકેજિંગ અને સંગ્રહ, સી કોષનું પાચન કે પછી ડી પ્રકાશ સંશ્લેષણ. એનો સાચો જવાબ છે બી નિપજોનું પેકેજિંગ અને સંગ્રહ. એની સમજૂતી જોઈએ. ગોલ્કી પ્રસાધન નિપજોનું રૂપાંતરણ, સંગ્રહ અને પેકેજિંગ કરે છે. 20 નંબરનો એમસીક્યુ જોઈએ. કોષની આત્મઘાતી કોથળી એટલે કે સુસાઇડ બેગ્સ કોને કહેવાય? એ કણાભસૂત્ર, બી રંજકકણ, સી લાઇસોઝોમ્સ અને ડી રસધાની. તેનો સાચો જવાબ છે સી લાઇસોઝોમ્સ. કોષ ઇજાગ્રસ્ત થાય ત્યારે લાઇસોઝોમ્સ ફાટે છે અને તે પોતાના જ કોષનું પાચન કરે છે, એટલે જેને આત્મઘાતી કોથળી કહેવાય છે. 21 નંબરનો એમસીક્યુ. કોષનું શક્તિઘર એટલે કે પાવર હાઉસ કઈ અંગિકા છે? એ રંજકકણ, બી કણાભસૂત્ર, સી ગોલ્કી પ્રસાધન કે ડી કોષ કેન્દ્ર. નો સાચો જવાબ છે ઓપ્શન બી કણાભસૂત્ર માઇટોકોન્ડ્રિયા. કણાભસૂત્ર જીવનની વિવિધ પ્રવૃત્તિઓ માટે એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે, તેથી જ તેને શક્તિઘર એટલે કે કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે. એટીપી નું પૂરું નામ શું છે? એ એડિનોસિન ટ્રાઇફોસ્ફેટ, બી એમોનિયમ ટ્રાઇફોસ્ફેટ, સી એડિનોસિન ટેટ્રાફોસ્ફેટ કે ડી એલેનિન ટ્રાઇફોસ્ફેટ. તેનો સાચો જવાબ છે એ એડિનોસિન ટ્રાઇફોસ્ફેટ. એટીપી એટલે શું? એન્ડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, જે કોષનું ઉર્જા ચલણ છે. ત્રેવીસ નંબરનો એમસીક્યુ જોઈએ. કઈ અંગિકા પાસે પોતાનું ડીએનએ અને રિબોઝોમ્સ હોય છે? ઓપ્શન નંબર એ કણાભસૂત્ર અને રંજકકણ, બી લાઇસોઝોમ્સ અને ગોલ્કી પ્રસાધન, સી રસધાની અને કોષ દિવાલ, ડી ઈઆર અને રિબોઝોમ્સ. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ કણાભસૂત્ર અને રંજકકણ. ને સમજૂતી જોઈએ કે કણાભસૂત્ર અને રંજકકણો પોતાના પ્રોટીન જાતે બનાવી શકે છે. 24મો એમસીક્યુ જોઈએ. રંજકકણો પ્લાસ્ટાઇડ્સ માત્ર કયા કોષોમાં જોવા મળે છે? ઓપ્શન એ પ્રાણી કોષ, ઓપ્શન બી વનસ્પતિ કોષ, સી બેક્ટેરિયા કે ડી વાયરસ. તો ઓપ્શન બી વનસ્પતિ કોષ. તો એની સમજૂતી જોઈએ કે રંજકકણો માત્ર વનસ્પતિ કોષોમાં જ હાજર હોય છે, એટલા જ માટે તે લીલા હોય છે. એટલે જ આપણી વનસ્પતિઓ લીલી હોય છે ને, કારણ કે એમાં રંજકકણો હોય છે. હરિતકણ એટલે કે ક્લોરોપ્લાસ્ટનું મુખ્ય કાર્ય શું છે? એ
શક્તિ મુક્ત કરવી, બી પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવવો, સી ઉત્સર્ગ દ્રવ્યો સાફ કરવા, કે ડી પાણીનો સંગ્રહ કરવો. તો ઓપ્શન બી સાચો જવાબ છે, પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવવો. એટલે સમજૂતી જોઈએ એની કે ક્લોરોફિલ ધરાવતા રંજક કણોને હરિત કણ કહે છે, કારણ કે તે શું કરે છે, પ્રકાશ સંશ્લેષણ માટે એ ખૂબ જ ઉપયોગી છે, એ જરૂરી છે. 26 નંબરનો એમસીક્યુ જોઈએ કે સ્ટાર્ચ, તેલ અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ કરવા કયા રંજક કણમાં થાય છે? એ ક્રોમોપ્લાસ્ટ, બી લ્યુકોપ્લાસ્ટ, સી હરિતકણ, કે ડી કણાભસૂત્રો. તેનો સાચો જવાબ છે બી લ્યુકોપ્લાસ્ટ, એટલે કે શ્વેત કે રંગહીન રંજક કણ. એની સમજૂતી જોઈએ. લ્યુકોપ્લાસ્ટ પ્રાથમિક અંગિકા છે જેમાં આ દ્રવ્યોનો સંગ્રહ થાય છે. 17 નંબરનો એમસીક્યુ. વનસ્પતિ કોષમાં રસધાની કેટલા ટકા ભાગ રોકે છે? એ 10 થી 20%, બી 30 થી 40%, સી 50 થી 90%, કે ડી 100%. તેનો સાચો જવાબ છે 50 થી 90%, સી. એની સમજૂતી જોઈએ. વનસ્પતિ કોષમાં કેન્દ્રીય જે રસધાની કોષના કદનો 50 થી 90% શું કરે છે? ભાગ રોકી શકે છે. 28 નંબરનો જોઈએ. કયા પ્રકારના કોષ વિભાજનમાં રંગસૂત્રોની સંખ્યા સમાન રહે છે? એ અર્ધીકરણ, બી સમભાજન, સી રસ સંકોચન, કે ડી પ્રસરણ. તો સાચો જવાબ છે ઓપ્શન બી સમભાજન. એને માઇટોસિસ પણ કહેવામાં આવે છે. એની સમજૂતી જોઈએ કે સમભાજનમાં માતૃકોષ અને બાળકોષમાં રંગસૂત્રોની સંખ્યા શું હોય છે? સમાન રહે છે. હવે 29 નંબરનો એમસીક્યુ જોઈએ. પ્રજનન માટે જન્યુ કોષોનું નિર્માણ કઈ ક્રિયા દ્વારા થાય છે? ઓપ્શન એ સમભાજન, બી અર્ધીકરણ, સી વિખંડન, કે ડી આશ્રુતિ. તેનો સાચો જવાબ છે બી અર્ધીકરણ. એને માઇટોસિસ પણ કહેવામાં આવે છે. એનું સમજૂતી જોઈએ કે અર્ધીકરણ દ્વારા 4 નવા બાળકોષો બને છે જેમાં રંગસૂત્રોની સંખ્યા શું હોય છે? અડધી થાય છે. 30 નંબરનો એમસીક્યુ જોઈએ. શ્રમ વિભાજન એટલે કે ડિવિઝન ઓફ લેબર કયા સજીવોમાં જોવા મળે છે? એ માત્ર એકકોષી, બી બહુકોષી સજીવો જેમ કે મનુષ્ય, ઓપ્શન સી માત્ર બેક્ટેરિયા, કે ઓપ્શન ડી માત્ર વાયરસ. તો ઓપ્શન બી સાચો જવાબ છે, બહુકોષી સજીવો. બહુકોષી સજીવોમાં જુદા જુદા અંગો જુદા જુદા કાર્યો કરે છે. હવે આપણે જોઈએ 31 નંબરનો એમસીક્યુ. કોષના કયા ભાગમાં રંગસૂત્ર દ્રવ્ય એટલે કે ક્રોમેટીન જોવા મળે છે? એ કોષરસ, બી કોષ કેન્દ્ર, સી કણાભસૂત્ર, કે ડી કોષ દિવાલ. તો સાચો જવાબ છે એનો કોષ કેન્દ્ર. કેમ? કારણ કે કોષ કેન્દ્રમાં દોરી જેવી જાળીદાર રચના તરીકે રંગસૂત્ર દ્રવ્ય પ્રેઝન્ટ હોય છે. 32 નંબરનો એમસીક્યુ જોઈએ. સેફ્રેનિન નો ઉપયોગ શેના માટે થાય છે? એ કોષને મારવા માટે, બી કોષના પટલને અભિરંજિત કરવા માટે એટલે કે રંગવા માટે, સી પાણી ગાળવા માટે, કે ડી પ્રકાશ સંશ્લેષણ માટે. તો સાચો જવાબ છે એનો બી કોષના પટલને અભિરંજિત કરવા એટલે કે રંગવા માટે. ડુંગળીના પટલની હંગામી સ્લાઇડ બનાવતી વખતે સેફ્રેનિનનો ઉપયોગ થાય છે. તેત્રીસ નંબરનો એમસીક્યુ જોઈએ. મનુષ્યના શરીરમાં કયો કોષ સૌથી લાંબો હોઈ શકે છે? એ રુધિરકોષ, બી સ્નાયુકોષ, સી ચેતાકોષ, કે ડી અસ્થિકોષ. એનો સાચો જવાબ છે ઓપ્શન સી ચેતાકોષ. ચેતાકોષો લાક્ષણિક અને લાંબો આકાર ધરાવે છે. પછી 34 નંબરનો એમસીક્યુ જોઈએ. અમીબા પોતાનો આકાર કેમ બદલી શકે છે? ઓપ્શન એ તેની પાસે કોષ દિવાલ નથી, ઓપ્શન બી તેની પાસે હાડકાં નથી, સી તે પાણીમાં રહે છે, અને ઓપ્શન ડી છે કે તે મૃત છે.
એનો ઓપ્શન એ છે જેનો સાચો જવાબ છે કે તેની પાસે કોષ દિવાલ નથી. એ સમજૂતી જોઈએ કે પ્રાણી કોષો અને અમીબા જેવા એક કોષી સજીવોમાં કોષ દિવાલના અભાવના કારણે તે શું કરી શકે છે? એ આકાર બદલી શકે છે. એના પછી આપણે 35 નંબરનો MCQ જોઈએ. રંગસૂત્રો શાના બનેલા છે? એ માત્ર ડીએનએ, બી માત્ર પ્રોટીન, સી ડીએનએ અને પ્રોટીન, કે ડી આરએનએ અને લિપિડ્સ. નો સાચો જવાબ છે ઓપ્શન સી ડીએનએ અને પ્રોટીન. રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. એના પછી આપણે 36 નંબરનો MCQ જોઈએ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ ક્યારે થઈ હતી? એ 1665, બી 1831, સી 1940, કે ડી 1855. તેનો સાચો જવાબ છે સી 1940. 1940માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ બાદ અંગિકાઓની સમજ શું થઈ હતી? શક્ય બની હતી. એના પછી આપણે 37 નંબરનો MCQ જોઈએ કે સમસાંદ્ર એટલે કે આઇસોટોનિક દ્રાવણ એટલે શું? એ જેમાં ખાંડ વધુ હોય, બી જેમાં કોષની અંદર અને બહારનું પાણી સંકેન્દ્ર સમાન હોય, સી જેમાં મીઠું વધુ હોય, કે ડી કે જેમાં પાણી બિલકુલ ન હોય. તો સાચો જવાબ છે ઓપ્શન બી કે જેમાં કોષની અંદર અને બહાર પાણીનું સંકેન્દ્ર સમાન હોય. અને સમસાંદ્ર દ્રાવણમાં કોષમાં કદમાં કોઈ જ ફેરફાર થતો નથી. 38 નંબરનો MCQ જોઈએ કે વનસ્પતિ કોષને આશુનતા એટલે કે ટર્ગિડિટી એટલે કે કઠણતા કોણ પ્રદાન કરે છે? એ કણાભસૂત્ર, બી રસધાની, સી ગોલ્ગી પ્રસાધન, કે ડી રિબોસોમ્સ. તો સાચો જવાબ છે એનો ઓપ્શન બી રસધાની. વનસ્પતિમાં રસધાની કોષ રસથી ભરેલી હોય છે જે એને આશુનતા આપે છે એટલે કે કઠણતા. 39 નંબરનો MCQ જોઈએ. જો કોષ કેન્દ્ર સ્પષ્ટ કોષ કેન્દ્ર પટલ ધરાવે છે તો તેને શું કહેવામાં આવે છે? એ પ્રોકેરિયોટિક, બી યુકેરિયોટિક એટલે કે શુકોષ કેન્દ્રી, સી ન્યુક્લિયોઇડ, કે ડી વાયરસ. નો સાચો જવાબ છે યુકેરિયોટિક એટલે કે શુકોષ કેન્દ્રી. શુકોષ કેન્દ્રી કોષોમાં સુસ્પષ્ટ કોષ કેન્દ્ર પટલ હોય છે. એટલા જ માટે એને શું કહેવાય? યુકેરિયોટિક કહેવાય. 40 નંબરનો MCQ જોઈએ. કોષનો કયો ભાગ બાહ્ય પર્યાવરણથી કોષના દ્રવ્યોને અલગ કરે છે? એ કોષ દિવાલ, બી કોષરસ પટલ, સી કોષ કેન્દ્ર, કે ડી રસધાની. તેનો સાચો જવાબ છે કોષરસ પટલ. ઓપ્શન નંબર બી. એની સમજૂતી જોઈએ કે કોષરસ પટલ એ સૌથી બહારનું આવરણ છે જે શું કરે છે? રક્ષણ પૂરું પાડે છે. 41 નંબરનો MCQ જોઈએ. અંતકોષરસ ઝાડનો દેખાવ કેવો હોય છે? એ ગોળાકાર, બી નલિકામય અને કોથળીઓની જાળીરૂપ જેવો, કે સી માત્ર તારા જેવો, કે ડી મધપૂડા જેવો. તો સાચો જવાબ છે બી નલિકામય અને કોથળીઓની જાળીરૂપ જેવો. યાર એ પટલમય નલિકાઓની કેવી રચના હોય છે? મોટી જાળીરૂપ રચના હોય છે. 42 નંબરનો MCQ જોઈએ. કેમિલો ગોલ્કી દ્વારા કઈ અંગિકાનું સંશોધન કરવામાં આવ્યું હતું? એ લાઇસોસોમ્સ, બી ગોલ્કી પ્રસાધન, સી કણાભસૂત્ર, કે ડી હરિતકણ. તો સાચો જવાબ છે ગોલ્કી પ્રસાધન. કેમિલો ગોલ્કીએ આ અંગિકાનું વર્ણન કર્યું હતું તેના જ કારણે તેનું નામ ગોલ્કી પ્રસાધન છે. તેતાલીસ નંબરનો MCQ જોઈએ કે લાઇસોસોમ્સમાં કેવા ઉત્સેચકો આવેલા હોય છે? એ ઠંડા પાણી જેવા, બી પાચનકારી ઉત્સેચકો, સી માત્ર તેલી પદાર્થો, કે ડી ઝેરી વાયુઓ. તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી પાચનકારી ઉત્સેચકો. ની સમજૂતી જોઈએ કે લાઇસોસોમ્સ એ જટિલ પદાર્થોનું પાચન કરી શકતા હોવાથી તેને શક્તિશાળી ઉત્સેચકો એ હોય છે. 44 નંબરનો MCQ જોઈએ. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચે મુખ્ય તફાવત શું છે? એ પ્રાણી કોષમાં કોષ દિવાલ હોય છે, બી વનસ્પતિ કોષમાં કોષ દિવાલ અને રંજક કણ હોય છે, સી વનસ્પતિ કોષમાં કોષ કેન્દ્ર હોતું નથી, કે ડી પ્રાણી કોષમાં કણાભસૂત્ર હોતું નથી. એનો સાચો જવાબ છે ઓપ્શન બી
વનસ્પતિ કોષમાં કોષ દિવાલ અને રંજક કણો હોય છે. કોષ દિવાલ અને રંજક કણો માત્ર ખાલી વનસ્પતિ કોષની લાક્ષણિકતા છે. એના પછી આપણે જોઈએ 45 નંબરનો MCQ. એક માતૃકોષમાંથી 2 સમાન બાળકોષો બને તે કયા પ્રકારનું વિભાજન છે? A. અર્ધીકરણ, B. સમભાજન, C. વિખંડન કે D. કલિકા સર્જન. એનો સાચો જવાબ છે સમભાજન. એની સમજૂતી જોઈએ કે સમભાજન વૃદ્ધિ અને સમારકામ માટે થતું હોવાથી તેમાં 2 સમાન કોષો બને છે. 46 નંબરનો MCQ જોઈએ કે કોષવાદ એટલે કે સેલ થિયરી રજૂ કરનાર 2 વૈજ્ઞાનિક કોણ હતા? A. હુક અને હોક, B. સ્લાઇડર અને શ્વાન, C. બ્રાઉન અને પોર્કિન્જે કે D. વિર્ચો અને ગોલ્કી. તો ઓપ્શન B સાચો જવાબ છે, સ્લાઇડર અને શ્વાન. 1838 અને 39 તેમણે શું જણાવ્યું કે બધા જ સજીવો કોષોના બનેલા હોય છે. એના પછી આપણે જોઈએ 47 નંબરનો MCQ. અંતશાસ્ત્ર એટલે કે હાઇપોટોનિક દ્રાવણમાં મૂકતા કોષ કેમ ફૂલી જાય છે? A. કોષ પાણી ગુમાવે છે, B. કોષ બહારથી પાણી મેળવે છે, C. કોષ હવા ભરે છે કે D. કોષ વિભાજન પામે છે. એનો સાચો જવાબ છે ઓપ્શન B. કોષ બહારથી પાણી મેળવે છે એટલે કે અતઆશ્રુતિ એટલે કે બહારનું પાણીનું સંકેન્દ્રણ વધુ હોવાથી પાણી કોષમાં પ્રવેશે છે. 48 નંબરનો MCQ જોઈએ. કઈ અંગિકા કોષમાં ઝેરી દ્રવ્યોને બિનઝેરી બનાવવામાં મદદ કરે છે? A. RER, B. SER, C. લાઇસોઝોમ્સ કે D. ગોલ્કી પ્રસાધન. તેનો સાચો જવાબ છે ઓપ્શન B. SER એટલે કે લીસી અંત કોષ રસ જાળ. અને એ યકૃતના કોષોમાં SER ઘણા ઝેરી દ્રવ્યોને શું કરે છે? બિનઝેરી બનાવવામાં મુખ્યત્વે ભૂમિકા ભજવે છે. એના પછી આપણે 49નો MCQ જોઈએ કે જીવનનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોને કહેવાય? A. અંગ, B. પેશી, C. કોષ કે D. લોહી. તેનો સાચો જવાબ છે ઓપ્શન C. કોષ. સજીવનો પાયાનો રચનાત્મક એકમ અને ક્રિયાત્મક એકમ કોણ છે? કોષ. તો આજનો આપણો લાસ્ટ MCQ છે 50 નંબરનો, એ જોઈએ. રંગસૂત્રો ક્યારે જોઈ શકાય છે? A. હંમેશા, B. જ્યારે કોષ વિભાજન પામવાનો હોય ત્યારે, C. માત્ર રાત્રે કે D. માત્ર સૂર્યપ્રકાશની હાજરીમાં. તો સાચો જવાબ છે એનો B. જ્યારે કોષ વિભાજન પામવાનો હોય ત્યારે. તેની સમજૂતી આપણે જોઈએ કે રંગસૂત્ર દ્રવ્યો એટલે કે જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે સળિયા જેવા આકારમાં રંગસૂત્રો શું થતા હોય છે? ગોઠવાઈ જતા હોય છે. તો આજનો આપણો સરસ મજાનો 50 MCQ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને તમારી એક્ઝામમાં બહુ ઉપયોગી બની રહેશે એવો આજે આપણો મસ્ત 50 MCQ નો વિડીયો અહીંયા પૂરો થાય છે. અને જો તમે આ વિડીયો પર 100 લાઇક્સ પૂરી કરશો તો તમને આ જ પ્રેઝન્ટેશન PDF ફોર્મમાં તમને આપણી શિક્ષણ સાથીની જે ટેલિગ્રામ ચેનલ છે એમાં મળી જશે. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપી દઉં કે ટેટ એસ અને ટેટ HS ની આપણે કોર્સ છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, જે તમે એકવાર ચેક કરીને વાંચી લેજો, જે તમને સંપૂર્ણ સમજણ આપી રહેશે. અને એ એક્ઝામ ઓરિએન્ટેડ વિડીયોઝ છે એમાં. તો પ્લીઝ વાંચો અને કીપ સપોર્ટિંગ શિક્ષણ સાથી યુટ્યુબ ચેનલ.